હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 80 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 79 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 80 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે? વિકલ્પ A પુરી, વિકલ્પ B શિમલા, વિકલ્પ C વૃંદાવન કે વિકલ્પ D ચેન્નઈ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ A પુરી. પ્રશ્ન 2, લીલા સેમસનનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે? વિકલ્પ A મણિપુરી, વિકલ્પ B ઓડિસી, વિકલ્પ C ભરતનાટ્યમ કે વિકલ્પ D કથક. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C ભરતનાટ્યમ. પ્રશ્ન 3, પૃથ્વી અને માનવીના પારસ્પરિક સંબંધો દર્શાવતું વિજ્ઞાન કયું છે? વિકલ્પ A અર્થશાસ્ત્ર, વિકલ્પ B ભૂગોળ, વિકલ્પ C જીવ વિજ્ઞાન કે વિકલ્પ D નાગરિક શાસ્ત્ર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B ભૂગોળ. પ્રશ્ન 4, હિન્દુ ધર્મમાં કેટલા સંસ્કાર છે? વિકલ્પ A 11, વિકલ્પ B 14, વિકલ્પ C 16 કે વિકલ્પ D 18. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ C 16. પ્રશ્ન 5, ગુજરાતમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વિકલ્પ A રાજકોટ, વિકલ્પ B વડોદરા, વિકલ્પ C જામનગર કે વિકલ્પ D ગાંધીનગર. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ B વડોદરા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 80 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 79 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 79 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.